વડીલોનું વંદન। આજનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજનો વિષય કુપ્રથાઓ, માન્યતાઓ, ગેરરીતિ રિવાજો અને કુનીતિઓ પર આધારિત છે। વર્ષોથી ચાલ્યા આવતા આપણા વડીલોના જે રીતિ રિવાજો છે તે ક્યાંક ને ક્યાંક તેમના સમયમાં આપણે લાભ પહોંચાડતા, પરંતુ આજના સમયમાં પેઢી દર પેઢી આ જે રીતિ રિવાજો છે તેમાં વધારો થતો જાય છે। ઘણીવાર જોવામાં આવ્યું છે કે જે જૂના રીતિ રિવાજો છે તે રદ થઈ ચૂક્યા છે અને નવા રીતિ રિવાજોએ તે સ્થાન લઈ લીધું છે। એટલે આપણા જે યુવાનો છે, જે માતા પિતા છે, તેઓને હું જણાવી રહ્યો છું કે આ જે કુપ્રથાઓ છે, ગેરમાન્યતાઓ છે, ગેરરીતિ રિવાજો છે તેના પર રોક લગાડી શકો છો આપણે। કારણ કે આપણા જે ગેરરીતિ રિવાજો છે એ હવે જો દિવસે ને દિવસે વધતા જશે તો આવતા સમયમાં રીતિ રિવાજોનું નષ્ટ થવું એ સંભવ છે। કારણ કે રીતિ રિવાજો ત્યાં સુધી જ આપણે લાભકારી છે જ્યાં સુધી આપણા દ્રષ્ટિમાં બેસે, જ્યાં સુધી આપણી આર્થિક સ્થિતિમાં બેસે, આપણા બજેટમાં બેસે। પણ જે આ રીતિ રિવાજો છે ન તો આપણા બજેટમાં બેસે છે, ન તો આપણા સમયમાં બેસે છે, ન તો આપણા પરિવારમાં બેસે છે। એટલે આ જે કુપ્રથાઓ છે એ નષ્ટ થવા જોઈએ, રદ થવા જોઈએ અને તેની જગ્યાએ એક નવીન રીતિ રિવાજની સ્થાપના થવી જોઈએ। આપણી જે રીતિ રિવાજો જે પહેલાંના હતા, જે વડીલોએ કરેલી હતી, તે ક્યાંક ને ક્યાંક લાભકારી તો થતી જ, પરંતુ આજના સમયમાં આ જે રીતિ રિવાજો છે તેમાં વધારો થઈ અને તે આપણે નુકસાનીકારક બની ચૂક્યું છે। એટલે આપણા જે લગ્નોના માન્યતાઓ છે, લગ્નો વિશે કુપ્રથાઓ છે તે રદ થવી જોઈએ, મુંડન રદ થવા જોઈએ। તે પછી તે બાબતે મામેરામાં થોડી ઘણી વિધિમાં ફેરફાર થવો જોઈએ, લગ્ન મંડપમાં લેવા દેવામાં ફેરફાર થવો જોઈએ અને દહેજ પ્રથા તો બંધ જ છે। પરંતુ જેટલી પણ આ કુપ્રથાઓ છે એ તમામ કુપ્રથાઓ આપણે બંધ કરવાની છે। તેના માટે થઈને આપણે સૌએ એકજૂટ થઈ અને સાથ આપવાનો છે। અને બીજી વાત એ છે કે અત્યારે હાલમાં કુપ્રથાને આપણે રોકી નહીં શકીએ તો આવતા સમયમાં આ જે ગેરરીતિ રિવાજો છે એ આપણને તો ઠીક, પરંતુ આપણા સમયના જેટલા આગેવાનો છે, જેટલા આપણા યુવાનો છે એ બધાને નુકસાની પહોંચાડશે। એટલે આપણી પાસે સમય તો અત્યારે છે જ, એટલે અત્યારથી આપણે આની પર કામ કરવાનું શરૂ કરશું તો આ કુપ્રથાઓને ક્યાંક ને ક્યાંક રોકી શકશું, ક્યાંક ને ક્યાંક ગેરરીતિ રિવાજોને આપણે રોકી શકશું। આપણે કાયદેસર ગેરરીતિ રિવાજો સાથે ચાલશું, પરંતુ જે જૂના રિવાજો છે એના ઉપર ચાલવું પડે। આપણા વડીલોએ જૂના રિવાજો જે બનાવ્યા છે એ આપણા માટે લાભકારી હતા, પરંતુ હવે આ ગેરરીતિ રિવાજો વધી ચૂક્યા છે। આ રીતિ રિવાજો, આપણી માન્યતાઓ ખૂબ મોટી, આપણા દેશમાં ખૂબ મોટી નુકસાની પહોંચાડે છે આ રીતિ રિવાજો। એટલે આ રીતિ રિવાજોને આપણે દૂર કરવા જોઈએ અને નવા રીતિ રિવાજોની સ્થાપના થાય એવું કંઈક આપણે કરવું જોઈએ। આપણા યુવાનો ખૂબ લાગણીશીલ છે, ગ્રેજ્યુએશન છે એમની પાસે પોતાની સ્થિતિ આર્થિક મજબૂત હોવાના પણ કારણો છે। તમે કોઈ એક વ્યક્તિ કદાચ પ્રદર્શન કરે કે એની પાસે પેમેન્ટ છે, એની પાસે મૂડી છે, તો તેના માટે થઈને બાકીના જે માતા પિતા છે તેમને પણ એ પ્રદર્શન કરવું પડે છે। ક્યાંકથી ઓછી ઉધારા કરીને પણ તેમને આ રીતિ રિવાજો પર ચાલવું પડે છે અને આખું જીવન બાદમાં તેમનું તે ઉધારી ચૂકવવામાં જાય છે। એટલે રીતિ રિવાજો છે એને હવે રોક લગાડવાનો સમય આવી ચૂક્યો છે। ગેરરીતિ રિવાજો, કુપ્રથાઓને રોક લગાવવાનો હવે આપણે સમય આવી ચૂક્યો છે। એટલે નવીન આપણે એક રીતિ રિવાજ શરૂ કરશું અને જે આ કુપ્રથાઓ છે તેમને ધીમે ધીમે આપણે રદ કરશું, તેવી હું સ્થાપના આપણે કરી રહ્યો છું, તેવી હું આપણે માંગ કરી રહ્યો છું। ત્યારબાદ હું એક જરૂર જણાવવા માંગુ છું કે બાકીના જે મુદ્દાઓ છે મેં લખાણ સાથે જોડેલા છે, પરંતુ આ લખાણ સાથે મારી પાસે એટલો અનુભવ નથી કે હું આપને કાંઈક કહી શકું કે આપને જણાવી શકું। પરંતુ હા, હું એટલું જરૂર કહી શકું છું કે હું એક માર્ગદર્શન જેની પાસેથી લેવું છું, મેળવું છું, જે વડીલો પાસેથી, એમને મને સાફ કહી ચૂકેલું છે, એમણે જણાવેલું છે કે આ તમે કદાચ આના પર લખાણ કરશો તો એક નહીં, બે નહીં, પણ 5 વ્યક્તિઓ પણ કદાચ આ નોંધ લેશે તો આપણે સફળ થશું અને 5 વ્યક્તિ 500 સુધી પહોંચાડશે અને આ જે ગેરરીતિ રિવાજો છે આખરે થોડા ઘણા અંશે તેને રોક લાગશે। આટલું કરીને વિનવી રહ્યો છું। જય ભારત, જય હિન્દ।